હરિઓમ. આજના અષ્ટાવક્ર ગીતા ચિંતન સત્રના પવિત્ર પાવન દિને આપ સૌને આવકારતા હું અત્યંત આનંદ અને ગૌરવ અનુભવું છું. છેલ્લા 2-3 મહિનાથી આપણા આખા દેશમાં સામાજિક, રાજકીય, ધાર્મિક કોઈને કોઈ પ્રસંગો, ઉત્સવો, પર્વો, તહેવારો, મહોત્સવો એ સતત ઉજવાયા કરે છે. નાતાલ ગયા પછી ઉત્તરાયણ, 26 જાન્યુઆરી, મહાશિવરાત્રિ, આ હોળી ધૂળેટી, લગ્નોત્સવો, રાજકીય જે પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીના માહોલ, આ બધાને આપણે સતત ઉજવતા રહ્યા છીએ. અને હવે આવનાર મહાવીર જયંતિ, રામનવમી વગેરે ઉજવણીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે એ દરમિયાન એની વચમાં આપણે પૂજ્ય ઇન્દ્રવદનભાઈ મોદી અને શીલાબેન મોદીની પુણ્ય સ્મૃતિમાં આપણે એક સ્મરણોત્સવ ઉજવીએ છીએ. અને અષ્ટાવક્ર ગીતા ચિંતન સત્ર એનો એક આખી જે આગવી પરંપરા છે એ આપણે ચાલુ રાખીએ છીએ. એ સિલસિલો બરકરાર રહે એવી શુભેચ્છા પણ આપણે મનમાં હંમેશા સેવીએ છીએ. હું રાજુભાઈ મોદીને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે અને પરમ પૂજ્ય સ્વામીજીને ચિંતન સત્રનો શુભારંભ કરવાનો અનુરોધ કરે. શ્રી રાજુભાઈ. પ્રિય સ્વામીજી અને મિત્રો, 5 વર્ષથી આ સરસ સંમેલન ઇન્દ્રવદનભાઈ અને શીલાબેનના સ્મરણાર્થે અને એમના દિવ્ય લીડરશિપથી આપણને જે કરવાનો આનંદ મળ્યો છે એની માટે હું પ્રિય સ્વામીજીનો હાર્દિક આભાર માનું છું, જે આપણી સમક્ષ આવી અને એમના દિવ્ય વિચારો પ્રસ્તુત કરે, જેથી કરીને મારી માટે તો ઇટ્સ a tremendous pleasure because I was born in a family and brought up in a family where we lived a holy life. We practiced and learned Gita through life, and from a very small age I have a mentor and dear friend in Param Pujya Swamiji. So we are very excited, very happy કે આપણી સમક્ષ આ વર્ષે પણ પ્રિય સ્વામીજી સાથે છે અને we are looking forward to listening to him and hopefully learning and living a better life. Hari Om. શાંતિ પાઠ શન્નો મિત્ર. ઓમ શન્નો મિત્ર શં વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ. આજની સમી સંધ્યાએ આપ સૌ સજ્જનો સાથે સાક્ષાત્કાર કરતા ખૂબ ખૂબ આનંદ અને હર્ષની લાગણી હું અનુભવી રહ્યો છું. રાહ જોતા હતા
ફેબ્રુઆરી મહિનો ક્યારે આવે ક્યારે આવે, પણ માર્ચ આવી ગયો. માર્ચમાં પણ ગત વર્ષે જે વિચારણા કરી હતી એના સંદર્ભમાં આજે આપણે આગળ પ્રસ્થાન કરીશું. ઘણા વખતથી અષ્ટાવક્ર ગીતા ઉપર ચિંતન, મનન અને મનનીય વિચારણા ચાલી રહી છે. અષ્ટાવક્ર ગીતા ભારત વર્ષનું અજબ અને ગજબનું તત્વજ્ઞાનના ઉચ્ચતમ શિખર ઉપર બિરાજમાન થયેલું એક પુસ્તક કે મહાન ગ્રંથ છે. રાજા જનક અને અષ્ટાવક્ર વચ્ચે સંવાદ ચાલે છે. થોડીક પાર્શ્વભૂમિકા. જનક સુવર્ણના સિંહાસન પર બિરાજમાન છે, સત્તાના સૂત્રો એના હાથમાં છે, છતાં અજબ અને ગજબની નમ્રતા છે. અષ્ટાવક્ર ઋષિના ચરણોમાં પોતાનું સ્થાન સમજી બેઠા છે અને નમ્રતાથી એને પ્રશ્ન પૂછે છે. અને એ અષ્ટાવક્ર ગીતાના પ્રથમ પ્રકરણનો પ્રથમ મંત્ર એનું સ્મરણ કરી ત્યારબાદ અધૂરી યાત્રા છે એને આપણે આગળ ચલાવવાનો નમ્ર પ્રયાસ કરીશું. જનક ઉવાચ એમ પ્રશ્ન શરૂ થાય છે. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 1 મંત્ર 1. જનકા ઉવાચ કથમ જ્ઞાનમ અવાપ્નોતિ કથમ મુક્તિર્ભવિષ્યતિ વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ એતદ્ બ્રૂહિ મમ પ્રભો. એતત બ્રૂહિ મમ પ્રભો. કથમ જ્ઞાનમ અવાપ્નોતિ નમ્રતાથી પૂછાયેલો માર્મિક અને ગહન ગંભીર આ પ્રશ્ન છે. હે મુનિ અષ્ટાવક્ર, મને સમજાવો તો ખરા, જ્ઞાન પ્રાપ્ત થાય કઈ રીતે? કથમ જ્ઞાનમ અવાપ્નોતિ. મારે જ્ઞાન એટલા માટે જોઈએ છે, હું બંધનમાં છું, બંધનમાંથી છૂટવું છે, મોક્ષની અપેક્ષા છે, મુક્તિની આકાંક્ષા છે. એટલે કથમ જ્ઞાનમ અવાપ્નોતિ કથમ મુક્તિર્ભવિષ્યતિ. મુક્તિ મને મળે કઈ રીતે? મોબાઈલ 1 એનાથી મુક્તિ નહીં મળે. કથમ જ્ઞાનમ અવાપ્નોતિ કથમ મુક્તિર્ભવિષ્યતિ વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ. વાહ! વૈરાગ્ય વિના, ત્યાગ વિના મોક્ષ સંભવ નથી. બંધનથી છુટકારો તો મળી શકે તેમ છે જ નહીં. વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ. એવું મને હે પ્રભો પોતાના સદગુરુને કહે છે, એતત બ્રૂહિ મમ પ્રભો. પ્રશ્ન તો નાનો છે, પણ જેમ નાના ઘડામાં
સાગર ભર્યો હોય એવું મહાન છે. એક નાના પ્રશ્નના ઉત્તરમાં સમગ્ર ગ્રંથ છે. આટલું જ સમજાવવા માટે અષ્ટાવક્રજી ધીરે ધીરે શંકાનું સમાધાન કરે છે, સંદેહની નિવૃત્તિ કરે છે, પ્રશ્નનો ઉત્તર આપે છે. અને ઘણી ઘણી લાંબી વાર્તાઓ ચાલી એ વિશે આપણે વિચાર કરી ગયા હતા. અને આજે આગળ આપણે મંત્ર 17થી પ્રારંભ કરવાનો રહેશે. 16મા મંત્ર સુધી વિચારણા થઈ ચૂકી છે. ઘણા બધા ઉત્તર અપાઈ ચૂક્યા છે. અનેક શંકાનું સમાધાન થઈ ચૂક્યું છે. હદ અનંત સંદેહોની નિવૃત્તિ પણ થઈ ચૂકી. છતાં પણ જાણે કરુણાનો સાગર પેલો સદગુરુ રખે ને મારો શિષ્ય ન સમજ્યો હોય તો, એવું વિચારી અને ઉત્તર ઉપર ઉત્તર આપ્યા કરે છે. એક જીવનમાં યાદ રાખવાનું, અખંડ અતૂટ શ્રદ્ધાનો અકબંધ બંધ બાંધ્યો હોય પણ શંકાની એક નાની કાંકરી એ બંધને તોડવા માટે પર્યાપ્ત છે. જગતના મહાન ગ્રંથો જોશો તો આવી સ્પષ્ટતા ભારતીય સાહિત્યમાં નહીં, વિદેશોના સાહિત્યમાં પણ આપણે જોવા મળશે. ઓથેલોને એક શંકા જાગી, બસ ખલાસ. પુટ આઉટ ધ લાઇટ એન્ડ પુટ ઓફ ધ લાઇટ. આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે કે શંકા હર્યા ભર્યા જીવનને રણ જેવું કરી નાખે. અષ્ટાવક્રજીનો નમ્ર પ્રયાસ છે કે મારા શિષ્યના હૃદયમાં, એના મનમાં એક પણ શંકા બચવી ના જોઈએ. અને માટે હવે અષ્ટાવક્રજી શિષ્યની શંકાના સમાધાન માટે ઉત્તર આપે છે. અને એ સંદર્ભમાં મંત્ર 17 ઉપર આપણે આગળ જઈશું. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 1 મંત્ર 17. નિરપેક્ષો નિર્વિકાર નિર્ભર શીતલાશય અગાધ બુદ્ધિ અક્ષુબ્ધ ભાવ ચિન્માત્ર વાસન નિરપેક્ષો નિર્વિકારો નિર્વર શીતલાશય અગાધ બુદ્ધિરક્ષુબ્ધો ભવ ચિન્માત્ર વાસન. સદગુરુ રાજા જનક જેવા શિષ્યને ઉત્તર આપતા સમજાવે છે, મુક્તિ જોઈએ છે અને મુક્તિ કે મોક્ષ મેળવવા માટે જ્ઞાન જોઈએ. કારણ કે જ્ઞાન વિના મુક્તિ શક્ય નથી. જ્ઞાનાત મુક્તિ રીતે જ્ઞાને ન મુક્તિ એ ઉપનિષદનો મહાન સંદેશ છે. ગર્જના સભર એ વાત છે. જ્ઞાનાત મુક્તિ એટલે જ્ઞાન જોઈએ મુક્તિ માટે. પણ વિચાર કર્યો
કે વૈરાગ્ય વિના એમાંનું કંઈ શક્ય નથી. ન કરે હોય તો હું કહું છું એવો વિચાર કર, એમ કરી અને અષ્ટાવક્રજી કહે છે નિરપેક્ષ. If you want liberation, please make your mind free from desires. No demand, no desires. क्या છે અષ્ટાવક્ર? મોક્ષ અને મુક્તિ માટે પહેલામાં પહેલી વસ્તુ, તું કોઈ પણ અપેક્ષા વગરનો થઈ જા. નિરપેક્ષ, વાસના મુક્ત થઈ જા, કામનાનો ત્યાગ કરી દે. આપણે કામના સભર છીએ, વાસનાનો વંટોળ અંદર છે. બહારથી તો શાંત મુખ મુદ્રાનું મોરડું મોહરું પહેરી અને આપણે બેસી શકીએ. ભર સભામાં હું શાંત છું એવો દેખાવ તો કરી શકીએ. અંદર વાસનાનો વંટોળ છે, કામનાનો અગ્નિ છે. અને જ્યાં સુધી કામના અગ્નિ શાંત નહીં થાય, વાસના વંટોળ શમે નહીં, ત્યાં સુધી ચિત્તની એકાગ્રતા થાય નહીં. ચિત્ત ચંચળ હોય, બહિર્મુખી હોય, વાસના સભર હોય, એટલે સમજી લેવાનું એ ચિત્ત રાગ અને દ્વેષ વાળું કહેવાય, અજ્ઞાની કહેવાય. અને એના દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. એટલે પહેલામાં પહેલી વાત, પહેલા માત્ર ભાષાંતર જોઈ લઈશું મંત્રોના, શબ્દોનું. શબ્દોની ભીતર છુપાયેલા અક્ષરો સાથે સાક્ષાત્કાર કરવાના નમ્ર પ્રયાસમાં પહેલા શબ્દો સાથે આલિંગન કરીએ, ત્યારબાદ ઊંડાણમાં છુપાયેલા, શબ્દમાં છુપાયેલા અક્ષર સાથે સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન અહીં અત્યારે આજે થશે. હે જનક, તું નિરપેક્ષ થઈ જા, અપેક્ષા વગરનો થઈ જા. એટલું જ નહીં, આગળ કહ્યું નિર્વિકાર. હે જનક, વિચાર કર, તું વિકારી નથી. તારામાં તો કોઈ વિકાર હોઈ શકે જ નહીં. પણ તું વિકારથી ભરપૂર પણ છે. જો તું તને શરીર સમજે તો તું વિકારી છે. શરીરમાં 6 વિકાર છે. અસ્થિ એટલે ગર્ભમાં છે, અસ્થિ જાયતે એટલે જન્મે છે, અસ્થિ જાયતે વર્ધતે એટલે ધીરે ધીરે વધે છે. શૈશવ અવસ્થા, બાલ્યાવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની, મધ્યાવસ્થા, ઘડપણ અને મૃત્યુ. These are all changes as far as physical gross body is concerned. હું સ્થૂળ શરીર છું ત્યાં સુધી હું વિકારી છું. અહીં જનકને સમજાવવામાં આવે છે તું નિર્વિકાર છે, એટલે વિકાર શૂન્ય છે. તું નિર્ભર છે એટલે નિર્ભાર છે. નિર્ભર, નિર્ભાર, ભાર વગરનો છે. એટલે શું? તું ચિંતા મુક્ત છે. પણ જો તું મન સાથે તાદાત્મ્ય કરીશ તો મનમાં રાગ છે, દ્વેષ છે, કામના છે, વાસના છે, મન પાસે માગણી છે. અને જેટલી માગણી અપેક્ષા છે એ મળતું નથી, બધાને એનો ભાર લાગે છે. પણ જો તું આત્મા છે તો તું નિર્ભર છે એમ વિચાર કર. શીતલાશય, તું શાંત અંતઃકરણ વાળો છે અને ના હોય તો થઈ જા. પછી શબ્દ છે અગાધ બુદ્ધિ, અસીમ બુદ્ધિવાન. તું સૂક્ષ્મ બુદ્ધિ વાળો થા. કેમ? મોક્ષ જોઈતો હોય તો, આત્મજ્ઞાન જોઈએ તો
વૈરાગ્ય જોઈએ તો વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ, તારો પ્રશ્ન છે અને હું તને સમજાવું છું કે તું આવો આવો થા, અક્ષુબ્ધ એટલે ક્ષોભ અને વિક્ષેપ શૂન્ય થા, અનપર્ટર્બ્ડ થા. સદગુરુ સંદેશ આપે છે. અનંતે કહે છે ચિન્ન માત્ર વાસન. મેં તને કહ્યું તો ખરું, વાસના મુક્ત થા, કામનાનો ત્યાગ કર. અને છતાં કામના જ સેવવી હોય તો ચિન્ન માત્ર વાસન ભવ, માત્ર ચૈતન્યની વાસના કર, માત્ર મોક્ષની વાસના કર, માત્ર મુક્તિની વાસના કર. ટ્રાય ફોર લિબરેશન ઓર ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ ઓર સેલ્ફ રિયલાઇઝેશન. આટલી જ વાસના રાખ, બીજી બધી છોડી દે. આ શબ્દાર્થ થયો. મંત્રમાં જેટલા શબ્દો હતા એનો સામાન્ય અર્થ મેં આપ્યો. હવે શબ્દના પેટાળમાં, શબ્દના ગર્ભમાં ઉતરીએ અને અક્ષર તત્વને શોધવાનો એક નમ્ર પ્રયાસ કરીએ. આના પહેલા 16મા મંત્રમાં એવું કહેવાય હતું કે તું ચિત્તની નિર્બળતાનો ત્યાગ કરી દે, મનની ક્ષુદ્ર વૃત્તિઓને છોડી દે. ક્ષુદ્ર ચિત્તતામ માગમ, માગમ ક્ષુદ્ર ચિત્તતામ, એવો ઉપદેશ આપવામાં આવ્યો હતો. નીચ વિચારો કરે એ ક્ષુદ્ર છે, જાતિથી કોઈ ક્ષુદ્ર નથી. યાદ રાખવાનું, જન્મથી કોઈ બ્રાહ્મણ નથી. બ્રાહ્મણો યાદ રાખે. વિચાર નીચ કરશો તો તમે ક્ષુદ્ર કહેવાશો, ભલે બ્રાહ્મણનું ખોળ્યું હોય. એવો ઉપદેશ આપ્યો હતો. અને ત્યારબાદ અત્રે કહેવાય છે કે નિરપેક્ષ થા, ચિન્ન માત્ર વાસના ભવ, ચૈતન્યની વાસના કર. એના પર સૂક્ષ્મ વિચારણાનો શુભારંભ કરવામાં આવે છે. ચિન્ન માત્ર વાસન ભવ. જો કામના છૂટે નહીં, વાસનાનો ત્યાગ શક્ય નથી એવું તમે માનતા હો તો કંઈ વાંધો નહીં. એક આત્મ સાક્ષાત્કાર કરવો છે. સ્વામીજી હવે તો છે ને આમ ભક્તો જાણ કબરમાં હોય એવું લાગે છે. સ્વામીજી હવે તો ઘરના પહેલા દરવાજા પાસે એમના દૂતો બેઠા છે. સ્વામીજી બોલાતું નથી. સ્વામીજી પગ લથડી રાખે છે. સ્વામીજી એટલે આવું બધું હોય. હવે તો વાસના છોડ, અને ના છૂટે તો એક જ વાસના રાખ કે મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે. એટલે ચિન્ન માત્ર વાસના, ચૈતન્યની વાસના રાખ. આત્માને જાણવાની કે જ્ઞાનની વાસના રાખ. એટલે અન્ય વાસનાઓ બીજી જે કઈ હોય, અન્ય એટલે કઈ? વિત્તેચ્છા, ધન પ્રાપ્તિની, પુત્રેચ્છા, ત્રણ જ મહાન વાસનાઓ જીવનમાં છે. વિત્તેચ્છા, પુત્રેચ્છા, લોકેચ્છા. પુત્રની વાસનામાંથી છટકી શકાય, લંગોટી પહેરીને બધે ફરી શકાય, પણ લોકેચ્છામાંથી છૂટવું એટલે લોકેચ્છા. લોકો મારા વખાણ કરે, મારી સ્તુતિ થાય, મારી કીર્તિ બધે ફેલાય, એમાંથી છટકવું ભલભલા માટે ખૂબ ખૂબ કપરું કાર્ય. એટલે અન્ય વાસનાઓ અર્થાત વિત્તેચ્છા, પુત્રેચ્છા, લોકેચ્છા, ખ્યાતિ. લોકેચ્છા એટલે ખ્યાતિ. આ બધી વાસનાઓને જ્ઞાનાગ્નિમાં ભસ્મ કરી નાખો અને એક જ વાસના રાખો. I want nothing but liberation. I want freedom from bondage. I want self-realization.
એટલું જ રાખો. એના માટે કહ્યું, હે જનક, તે પ્રશ્ન પૂછ્યો હતો ને કે મારે જ્ઞાન જોઈએ છે. તે નહોતું પૂછ્યું કે વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય, તેવું નહોતું પૂછ્યું કે મુક્તિ કઈ રીતે મળે. અને પૂછ્યું હોય તો સાંભળ, તમામ વાસનાઓ ત્યાગી દે. માત્ર ચિન માત્ર વાસન ભવ, એટલે માત્ર મોક્ષની વાસના રાખ. સ્વામીજી અમે રિટાયર થઈ ગયા છે. અમદાવાદમાં તે ઘર છે, પણ એક માઉન્ટ આબુ રાખ્યું છે, એક મહાબળેશ્વરનો ફ્લેટ રાખ્યો છે. એટલું જ નહીં સ્વામીજી, સ્વિટ્ઝરલેન્ડમાં પણ આપણું થોડું ઘણું છે. સરસ. પણ છતાં છે ને, આવું બધું હોવા છતાં મન અશાંત છે, શાંત થતું નથી. કરવાનું શું? થોડું જ બચ્યું છે ને આયુષ્ય, તો એ આયુષ્ય, એ સમય પસાર કેવી રીતે કરવો? આત્માનમ સતતમ જાનમ કાલમ નય મહામતે. સતત આત્માનું સ્મરણ કરો. આત્મા કોણ છે? કેવો છે? ક્યાં છે? મુજથી ભિન્ન છે કે હું જ આત્મા છું? અને જો હું છું તો હું કેવો છું? હું સત છું, હતો, છું, અંદર વાળો. ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત, which exist in all three periods of time. That what am I? અને જો આવો છું, સત સ્વરૂપ છું, તો શું જડ છું? નહીં, હું ચેતન છું. હું છું, અસ્તિત્વમાં છું, અને હું જાણું છું કે હું કોણ છું. તું જાણે છે? હા. કેવો છે? સત છું, એટલે હતો, છું, અને રહેવા વાળો એટલે તારા મોત નહીં. નહીં ના, મારે મોત નહીં, હું આત્મા છું, અને આત્મા છું તો મારો જન્મ નથી, અને જન્મ નથી તો મોત કેવી રીતે હોઈ શકે? અને જન્મ ને મોત નહીં તો વચ્ચે જે વૃદ્ધિ, વિકાસ, વિકારો, એ મારે હોઈ શકે નહીં. વિચાર. જનક, પ્રત્યેક શ્રોતા જનક છે એવું સમજી અને શ્રવણ કરવાનું. હે જનક, તું વિચાર. આત્માનમ સતતમ જાનમ, એ આત્માને જાણવાનો પ્રયત્ન કરતા કરતા આયુષ્યનો જે થોડોક સમય બચ્યો હોય એને વિતાવવાનો પ્રયાસ કરો. શું વાત કરો સ્વામીજી, ખોટી. અમે સાંજે અહીં કેમ આવીએ તમને ખબર છે? જસ્ટ ટુ કિલ ટાઈમ, જસ્ટ ટુ પાસ ટાઈમ. માય ડિયર સર, યુ કાન્ટ પાસ ટાઈમ. ટાઈમ ઇઝ ગોઈંગ ટુ કિલ યુ. યુ કાન્ટ કિલ ટાઈમ. કાળના સાક્ષી બનવાનું. જેમ ટ્રાફિક પોલીસ ઊભો હોય છે, વાહનો આવે છે અને વાહનો જાય છે, એમ કાળની અંદર જે કંઈ પેદા થયું છે, કાળની અંદર જેનો વિકાસ થાય છે, એને આવવા દો, જવા દો. તમારે એની સાથે કોઈ સંબંધ નથી. એટલે સ્થૂળ શરીર આવ્યું અને ગયું, જવા દો, આવવા દો. સૂક્ષ્મ શરીર સાથે તમારે સંબંધ નથી. કારણ શરીર સાથે સંબંધ હોઈ શકે જ નહીં. વી હેવ physical gross body, subtle body and causal body. આપણે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, ત્રણ શરીરો છે. શરીરનું જે થાય એ થવા દો. તમે એ નથી એવું વિચારો, અને એક જ વાસના અખંડ પ્રજ્વલિત રાખો, અને છે મારે મોક્ષ જોઈએ છે, મારે બંધનથી છૂટવું છે, મારે મુક્તિ જોઈએ છે. અને એવું સમજવું હોય તો વિચારતા રહો. જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમ, નામ રૂપ ગુણ દોષ વર્જિતમ, દેશ કાલ વિષયાતિવર્ત્યદ, બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. હું જાતિ વાળો નહીં, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષુદ્ર, ક્ષત્રિય એવું નથી. there is super imposition on my physical gross body. એ તો મારા પર આરોપ છે ને.
જાતિ, નીતિ, કુળ, ગોત્ર એ મારે હોય નહીં, કારણ કે હું શરીર જ નથી. શરીરનો તો હું સાક્ષી છું. આવી ઘણી વિચારણા પહેલા થઈ ચૂકી છે. તમે જેને જુઓ છો એ તમે થઈ શકો નહીં. તમે જેને જાણો છો એ પણ તમે થઈ શકો નહીં. મારી પાસે આ ચશ્માનું ખોખું છે, હું જોઉં છું એટલે ધીસ ઇઝ સીન એન્ડ આઈ એમ સિયર. સિયર કેન નોટ બીકમ સીન. આ મને દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. દ્રષ્ટા દ્રશ્ય બની શકે નહીં. આ ચશ્મા છે, હું જોઉં છું એટલું જ નહીં, હું જાણું છું કે આ વાંચવાના છે. એટલે જાણું છું એટલે જ્ઞેય થયું. This is known object for me and I am knower. Knower cannot become known object. અર્થાત જ્ઞાતા જ્ઞેય બની શકે નહીં. તો મારું શરીર છે એ તો મને આંખે દેખાય છે એટલે દ્રષ્ટા છે, અને હું દ્રષ્ટા હોઉં તો હું શરીર તો હોવું જ નહીં, હું તો દ્રષ્ટા છું. એટલું જ નહીં, હું જાણું છું કે હું જાડો છું, ઊંચો છું, પાતળો છું, કદરૂપો છું, આઈ એમ હેન્ડસમ ઓર બ્યુટીફુલ. હું જાણું છું એટલે મને જ્ઞેય છે, અને હું જ્ઞાતા છું. તો જ્ઞાતા જ્ઞેય પણ થઈ શકે નહીં. હું શરીર તો છું જ નહીં, અને શરીર ના હોઉં તો જાતિ, નીતિ, કુળ, ગોત્ર એવું બધું મારે કઈ રીતે હોઈ શકે? અને જો હું શરીર નથી ને, હવે સમજો, તો હું દેશ અને કાળમાં ક્યાંય જ નથી. તમે અત્યારે બેઠા છો ખુરશીમાં, તમે 2 ફૂટ બાય 2 ફૂટની જગ્યા રોકો છો, વધારે જગ્યા તમે રોકી શકો નહીં. કારણ કે તમે તમને શરીર માનીને બેઠા છો. You can occupy small chair 2 by 2, 2 ફૂટ બાય 2 ફૂટની. અને હું તમને કહું છું કે તમે તો સર્વવ્યાપ્ત છો, કોઈ સ્થળ એવું નથી જ્યાં તમે નથી. એટલે તમે આત્મા છો, શરીરની ભીતર રહેનારા. This physical gross body is container and you are content inside it. અને જો આત્મા તમે હો તો 2 બાય 2 ફૂટની ખુરશી, અરે તમારે તો કોઈ જગ્યા એવી નથી જ્યાં તમે નથી. તમે તો નિરાકાર છો, અવ્યાપ્ત છો. અહીં આવ્યું નિર્વિકાર. હું સમજાવવાનો તમને પ્રયાસ કરું છું. એક જ વાસના રાખો, મારે મુક્ત થવું છે, મોક્ષ જોઈએ, તો એના માટે આત્મજ્ઞાન જોઈએ. પહેલો જ પ્રશ્ન, કથમ જ્ઞાનમ અવાપનોતિ. અને આત્મજ્ઞાન એટલે હું સમજાવું છું, તમે શું નથી એ વાત પહેલા પકડી લો, તો તમે શું છો એ સમજ પડશે. હું શરીર નથી તો હું દેશમાં કેદ નથી. આઈ એમ નોટ લિમિટેડ બાય સ્પેસ. અત્યારે 2 ફૂટ બાય 2 ફૂટની ખુરશીમાં તમે જગ્યા રોકીને બેઠા છો. તમે ત્યાં છો ત્યાં નથી, તમે ત્યાં છો ત્યાં નથી. અરે અમદાવાદમાં છો તો લંડનમાં નથી, અને લંડનમાં હો તો ન્યુયોર્કમાં ના હોય. તમે એક જ સ્થળે છો. દેટ મીન્સ યુ આર બાઉન્ડ બાય સ્પેસ. તમને દેશનું સ્પેસનું બંધન છે. નોટ ઓનલી દેટ, તમે 2 બાય 2 ફૂટની એક ખુરશીમાં બેઠા હો તો તમે શરીર છો, શરીર છો તો તમે જન્મેલા છો, જન્મેલા છો તો તમે સમયમાં કેદ છો. એક સ્થળે એક સમય તમારો જન્મ, તો બીજા સમય તમારું મોત. અને એક હોસ્પિટલમાં કે ઘરના ખૂણામાં દાયણ આવી હશે અને તમારો જન્મ થયો હશે. અગર કોઈ ગાયનિક વોર્ડમાં હોસ્પિટલમાં છો, એટલે એક સ્થળે તમારો જન્મ નિશ્ચિત હતો, તો યાદ રાખજો, લાસ્ટ સ્ટેશન ફોર યુ ઇઝ નથિંગ બટ સ્મશાન. અને તમે બુકિંગ કરાવી રાખ્યું છે, રિઝર્વેશન કરાવી રાખ્યું છે. દેટ મીન્સ
You are bound by time also. You are limited by time. You are bound by time. You are conditioned by time. દેશ અને કાળની કારાવાસમાં તમે કેદ છો. કેમ? તમે શરીર માની બેઠા છો માટે. હું તમને એમ કહું છું, બીજી બધી વાસનાઓ છોડી દો, એક વાસના રાખો, મોક્ષની, મુક્તિની. કામના ચાલી જશે તો ઘણું બધું પ્રાપ્ત થશે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્નેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. અર્જુનને પણ ભગવાન આ જ વાત સમજાવે ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં. સ્થિત પ્રજ્ઞ થવું છે, એક જ કામ કર, પ્રજહાતિ યદા કામાન. ત્યાગી દઈશ જ્યારે તું બધી કામનાઓ, વાસનાઓ, ત્યારે સ્થિત પ્રજ્ઞ થઈ શકીશ. બુદ્ધિ સ્થિર થશે અને સ્થિર બુદ્ધિ દ્વારા જ આત્મજ્ઞાન થશે. અને આત્મજ્ઞાન થશે એ જ સાક્ષાત્કાર કે મુક્તિ કહેવાશે. ટૂંકમાં ચિન્હ માત્ર વાસના ભાવ એવું કહેવાય. હવે શબ્દો છોડી દેવાના, શબ્દોની અંદર છુપાયેલા સંકેતોને સ્પર્શ કરી અને અક્ષર તત્વ સાથે સાક્ષાત્કાર કરવાનો એક નમ્ર પ્રયાસ કરવાનો. તો આ બધું સમજાશે. એટલે અહીં કહ્યું, તમામ વાસનાઓ ત્યાગી દે, પુત્રેચ્છા, વિત્રેચ્છા, લોકેચ્છા, અને માત્ર એક જ વાસના કે કામના જીવતી રાખ, મારે મોક્ષ જોઈએ, મોક્ષ જોઈએ, મોક્ષ જોઈએ. સંસાર એટલે શું? ઉપનિષદો, વેદો, સંતો કહે છે શું? આપણને સમજાવે છે શું? વાસના એવ સંસાર. સંસાર એટલે શું? વાસના. કાં તો સંતાનની વાસના, ધનની વાસના, ખ્યાતિની વાસના. યુ વોન્ટ પોપ્યુલારિટી. એના સિવાય તમારે શું જોઈએ? અને આ બધું છે એ જ સંસાર. વાસના એવ સંસાર. તો મોક્ષ એટલે શું? વાસના પ્રક્ષયો મોક્ષ. વાસનાનો ત્યાગ, એને જ મોક્ષ કહેવામાં આવે છે. માટે કહ્યું અષ્ટાવક્રજીએ જનકને કે તું મોક્ષ અને મુક્તિની એક જ વાસના રાખ. સંતો તો ઘણું બધું કહી ગયા. વાસના જીવે છે? યસ. મારે તો ઘણી બધી કામનાઓ છે. આ કરવાનું બાકી, આ કરવાનું બાકી, આટલા તો આદરે અધૂરા છે, મારે ઘણું બધું મેળવવું છે. એમ તો તું ગુલામ છે, ગુલામ. આશા દાસો જગતદાસ, નિરાશી અવનીપતિ. આશાનો, વાસનાનો, કામનાનો દાસ છે ને, એ આખા જગતનો દાસ અને ગુલામ છે. નિરાશી અવનીપતિ. વાસનાનો ત્યાગ કર્યો છે ને, એ આખી અવની એટલે આખી પૃથ્વીનો પતિ છે. આશા દાસો જગતદાસ, નિરાશી અવનીપતિ. તસ્માદ્યાશામ સમુચ્છિદ્ય સ્વાનંદે રમતે બુધ. માટે આશાઓનો, કામનાઓનો ત્યાગ કરવો જોઈએ. અને એ ત્યાગ કરશો તો જ બુદ્ધજનો એટલે જ્ઞાનીજનોને જે આનંદ મળે છે, અને આનંદમાં એ લોકો રમણ કરતા હોય છે. સ્વાનંદે રમતે બુધ. બુદ્ધ એટલે જ્ઞાનીજન પોતાના આનંદ સ્વરૂપ આત્મામાં રમણ કરતા હોય છે. એ તમે પણ કરી શકશો. ટૂંકમાં જનકના પ્રશ્નોના અનેક પ્રકારના ઉત્તર આપવામાં આવે છે, અને એના સંદર્ભમાં ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ. વાસનાનો ત્યાગ કરી દેવાનો. સમજાય કોને? કોક વિરલાને સમજાય. એવું સમજાયું હતું લાહોરની અંદર. મેથેમેટિક્સના પ્રોફેસર સ્વામી રામ તીર્થને, અને એ નીકળે વિહાર કરવા, ગાય ભર બાજાર સે ગુજરા મગર ખરીદદાર ન થા.
મારે કંઈ જોઈતું નથી, કોઈ વસ્તુની અપેક્ષા નથી, આકાંક્ષા નથી, વાસના નથી, કામના નથી. છે તો બધું, જોઉં છું બધું, પણ મારે કંઈ લેવું નથી. મારો બાજાર છે ગુજરાત, મગર મેં ખરીદદાર નતા. જે સ્વયં પોતે પોતા દ્વારા પોતાનામાં સંતૃપ્ત હોય એને વળી વાસના કેવી, કામના કેવી? શાસ્ત્રનો સિદ્ધાંત છે, આપ્ત કામસ્ય કા સ્પૃહા. હે, પોતે પોતામાં જ સંતુષ્ટ હોય, વાત પતી ગઈ. ગીતાએ કહ્યું આત્મની એવ આત્મના તુષ્ટ, પોતે પોતા દ્વારા પોતાનામાં સંતુષ્ટ હોય એ સ્થિતપ્રજ્ઞ થઈ શકે. જેનામાં અપૂર્ણતા છે એ અસુરક્ષિત છે, યાદ રાખવાનું. જેનામાં ઉણપ છે એનામાં વાસના કામનાનો ભંડાર છે. કહ્યું ગુરુએ, બેઠેલા રાજા જનકો વિચાર કરે. હું તમને જનક કહું છું, વિચાર તમારે કરવાનો. અષ્ટાવક્ર સમજાવે છે અને ઉત્તર આપે છે. હે રાજા જનક જેવા શ્રોતાઓ, વિચાર કરો. પ્રત્યેક વિચાર કરે, જેટલા બેઠા છે બધા, દરેક જણ વિચાર કરે. હું ધનવાન નથી પણ સમૃદ્ધ છું. હું ધનવાન નથી, હું સમૃદ્ધ છું. કારણ આ સાગર છે ને મારા માટે ઉછળે છે. આ સાગર મારા માટે ભરતી ભરીને મારા પગ ધોવા આવે છે. હું સુઈ જાઉં ત્યારે ઓઠ બની સાગર પાછો ચાલ્યો જાય છે. દરેક જણ વિચારે કે હું કોણ છું? શરીર ને 5 ફૂટ 4 ઇંચ 99 kg હાડ માંસનું પોટલું નહીં. આત્મા છું, સત છું, ચિત્ત છું. એવો હું ધનવાન નથી, સમૃદ્ધ છું. એ જનક વિચાર કર, હું સમૃદ્ધ છું. આ પૂર્ણિમા રાત્રે મારા માટે પ્રગટે છે. હે, હું સુઈ જાઉં ને ત્યારે ચાંદની મારો ચંદ્રવો બને છે. અને હું શાંત બેસું ને, આંખો બંધ કરી, ત્યારે સરિતા ખળ ખળ વહી અને મને સંગીત પૂરું પાડે છે. વન્સ અગેન, હું ધનવાન નથી પણ સમૃદ્ધ છું. આંખ ખુલે છે એ પૂર્વે તો પક્ષીઓ કલરવ કરીને મને ગીત સંભળાવે છે. એ સૂર્યોદયનું આકાશમાંથી ઉદિત થવું એ મારું જાગરણ છે. દરેક જનક વિચાર કરે, સૂર્યાસ્ત મારી સમાધિ છે. હું ધનવાન નથી પણ સમૃદ્ધ છું. આ તારલાઓ મારા માટે તારા મંડળ બની અને રાતના મને રોશની પ્રદાન કરે છે. આ વૃક્ષોનો છાંયો એ મારું પાથરણું છે. પુષ્પો કળીમાંથી ખીલી અને મને હાસ્ય પૂરું પાડે છે. કાંટાની વચ્ચે કેવી રીતે રહેવું એ ગુલાબ મને શીખવે છે. વીજળીનું ચમકવું અને વાદળનું ગરજવું એ મારી આતશબાજી છે. હે જનક જેવા શ્રોતાઓ, પ્રેક્ષકો, મારો વૈભવ તો જુઓ. વક્તા મારો ઉદ્ઘોષક છે. તમે શ્રોતા તો હું વક્તા, તદ્રૂપાનંદ. પણ વક્તા મારો ઉદ્ઘોષક છે. વક્તા ઇઝ માય કોમેન્ટેટર. આઈ એમ નોટ સ્વામી, neither I am તદ્રૂપાનંદ. તદ્રૂપાનંદ
અને સંન્યાસી મારી ઉપાધિ છે, મારા પર થોપવામાં આવેલી છે. હું સંન્યાસી નહોતો, સંન્યાસી નથી, સંન્યાસી થઈ શકું નહીં. એ મારો વૈભવ છે. હું તો યાદ રાખવાનું, હું ગ્રહો, નક્ષત્રો, ધૂમકેતુ ના મધ્યમાં ઊભો છું. નક્ષત્રો, ગ્રહો, ધૂમકેતુ મારી પ્રદક્ષિણા કરે છે. સર્વ કાંઈ મારી ભીતર છે. ઇફ આઈ એમ સબસ્ટ્રેટમ ઓફ એન્ટાયર યુનિવર્સ, જો હું અધિષ્ઠાન છું આખા જગતનું આત્મા તરીકે, હું ક્યાંય જતો નથી, હું ક્યાંયથી આવતો નથી. તો મારો વૈભવ કેવો છે? જડ અને ચેતન, ચર અને અચર, સૌની સંપત્તિ મારી મિલકત છે. હું ધનવાન નથી, પણ હું સમૃદ્ધ છું, એનું મને જ્ઞાન થવું જોઈએ. સૌનું સૌંદર્ય એ મારા અલંકાર છે. સૌનું સર્વ કાંઈ અંતે તો મારું જ છે, કારણ કે હું આત્મા છું, હું અધિષ્ઠાન છું, અને સમગ્ર વિશ્વ, સમગ્ર પિંડ કે બ્રહ્માંડ મારા પર આરોપ છે. અને જો આવો મારો વૈભવ હોય તો મને અતૃપ્તિ કેવી? આ